કે મારે એ જ જોતું છે. અને બીજા દિવસની લીલા પરમાત્માની નાગદમનની કરવી હતી. અને જો સાથે દાઉજી મહારાજ હોય, શેષનારાયણના અવતાર, તો ત્યાં કાળિયા નાગને નથાશે નહીં. એટલા માટે પરમાત્મા આ રમત કરી અને ત્યાં કાંઠે ગયા છે. બધાય મિત્રો ગેડી દડે રમે અને શરત મૂકી હોય જે નાખે લેવા જાય. અને શરત પ્રમાણે આપણે બહુ જ ટૂંકાણથી પણ નરસિંહ મહેતાના પદમાં આ નાગ દમનની પ્રસંગ લઈએ. હે જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે. હે જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. હે જળ કમળ છાંડી જાને બાળા. કહે બાળક તું માર્ગ ભૂલો, કા તારા વેરીએ વળાવ્યો. નિશ્ચય તારો કાળ ફૂટ્યો, અહીંયા તું સીધ આવ્યો. હે જળ કમળ છાંડી જાને બાળા, હે નથી નાગણ હું માર્ગ બોલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં જોગટો રમતા, નાગનું શીશ હું હાર્યો. હે જળ કમળ છાંડી જાને બાળા, હે રંગે રોડો રૂપે પોરો, દિસંત કોડીલો કોડામણો. તારી માતાએ કેટલા જન્મ્યા, એમાં તું ગામણો. હે જળ કમળ છાંડી જાને બાળા, હે મારી માતાએ બેઉ જન્મ્યા, તેમાં હું નટવર નાનલો. જગાડતા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો. હે જળ કમળ છાંડી જાને બાળા. અને કહે છે આના વિષથી અહીંયા યમુના અને એટલું વિષ ફેલાણું છે. અને તું તારા નાગને જગાડ. અને ત્યારે જ્યારે લાલચ આપે છે ત્યારે પરમાત્મા કહે છે કે અરે મારે તારા કોઈ ઉપહારની જરૂર નથી, તું તારા નાગને જગાડ અને હું એની સાથે આજ યુદ્ધ કરવા માટે આવ્યો છું. હે લાખ સવાનો હાર આપો, આપો તુજને દોરિયો. એટલું મારા નાગથી છાનો, આપું તુજને ચોરિયો. હે જળ કમળ છાંડી જાને બાળા, હે શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરિયો. શાન કાજે નાગણ તારે, કરવી ઘરમાં ચોરિયો. હે જળ કમળ છાંડી જાને બાળા, એવા ચરણ ચાપી મોછ મરડી, નાગણ નાગ જગાડ્યો. ઉઠો ને બળવંત બારણે, આજે બાળક કોઈ આવ્યો. હે જળ કમળ છાંડી જાને બાળા, હે જળ કમળ છાંડી જાને બાળા. આજ જગાડી અને બે એવા બાથે આવ્યા છે, 1000 ફેણવારો
પણ પરમાત્મા એને વશ કરી અને એની ફેણ ઉપર ચડ્યા છે. બેઉ બળિયા બાથે વળગ્યા કૃષ્ણે કાળે નાગનાથીઓ સહસ્ત્ર ફેણ ફૂંકવે જેમ ગજન ગાજે હાથીઓ. હે જળ કમળ ચાંદી જલ બાળા હે નાગણ સૌ વિલાપ કરે નાગને બહુ દુઃખ આપશે મથુરા નગરીમાં લઈ જશે પછી નાગનો શેષ કાપશે. હે જળ કમળ ચાંદી જલ વાવ બેકર જોડી વિનવે શ્યામી મૂકો અમારા કંથને અમે અપરાધી કાંઈ ન સમજ્યા ન ઓળખ્યા ભગવંતને. હે જળ કમળ ચાંદી જલ એ થાળ ભરીને નાગણી સેવે મોતીડે શ્રી કૃષ્ણને વધાવ્યો નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યો. હે જળ કમળ ચાંદી જાનેવા હે જળ કમળ ચાંદી જાનેવા હે જળ કમળ ચાંદી જાનેવાળા. અને નાગણોએ પ્રાર્થના કરી છે, પ્રભુ અમે જાણતા ન હતા, અમને ક્ષમા કરો અને મારા પતિને મુક્ત કરો. ત્યારે કહે છે ભગવાન કે પણ એને ઝેર એટલું બધું છે, તમે અહીંથી જાઓ મણિદ્વીપમાં, તમે બધા અહીંથી મણિદ્વીપમાં જતા રહો. અને ત્યારે કહે છે પ્રભુ મણિદ્વીપમાં જઈશ તો ગરુડ મને મારી નાખશે. અને ત્યારે ભગવાન કહે છે કે તારા પર મારા ચરણ ચિહ્ન જોઈ અને હવે ગરુડ તારું કંઈ બગાડી નહીં શકે અને ગરુડ તને કાંઈ નહીં કરે. તું અહીંથી જા. અને તે પરિવાર સાથે ત્યાંથી મણિદ્વીપમાં જાય. આ બાજુ પરમાત્મા જ્યારે બહાર આવ્યા ત્યારે તો બધાએ ગોકુળવાસીઓએ શ્વાસ લીધો છે કે હા હવે પરમાત્મા બહાર આવ્યા. પણ એટલું બધું થાકી ગયા હતા એટલે બધાય ત્યાં સૂઈ ગયા.